સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીમ્બાલા ગામે ભમરીમધ્યે આતંક મચાવી એક વ્યક્તિને 150 ઉપરાંત ડંખ માર્યા હોવાનું સામે આવ્યું છે। હાલ ખેડૂતો દ્વારા પાક વાવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોટા ટીમ્બાલા ગામે રહેતા ખેડૂત નંદાભાઈ નટુભાઈ ખેતરથી ટ્રેક્ટરથી ખેતી વિશે કામ કરતા હતા, ત્યારે એરડિયાના પાકમાં ભમરી મધનો પૂંડો બેઠો હોવાથી એકાએક ભમરી મધ ઉડી હતી। ત્યારે બે વ્યક્તિઓને ભમરી માખી એકાએક હુમલો કર્યો હતો, ત્યારે એક વ્યક્તિને 150 ઉપરાંત માખીએ ડંખ મારતા નંદાભાઈ નામના વ્યક્તિને 108 દ્વારા સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ફરજ પરના તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપી નંદાભાઈને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।